સન્ડે સ્કૂલમાં બાળકો એ શિક્ષણ પ્રાપ્ત કરે અને એમની બધી કાલી ગયેલી વાતો યાદ આવે. એક વખત સન્ડે સ્કૂલમાં એવું શિક્ષણ આપવામાં આવ્યું કે પરમેશ્વરે માટીમાંથી પૂતળું બનાવીને જીવનનો શ્વાસ મૂકીને હવાને બનાવી અને પછી હવાની પાંસળીમાંથી સ્ત્રી બનાવી, પુરુષ આદમની પાંસળીમાંથી સ્ત્રી બનાવી હવા. આ શીખ્યું. હવે નાના બાળકના મનમાં શું ફિટ થઈ ગયું ખબર નહીં, પણ એક વખતે સવારે ઉઠ્યો ને એના મમ્મીને કહે છે, મમ્મી મમ્મી મને તો એવું લાગે છે કે મારી પત્ની હવે બહાર આવશે, હવા બહાર આવશે. એટલે મમ્મી તો ચોંકી ગયા, આવું કેવું, તો આવું કેવી રીતે કહી શકે? તો કે છે અમને અમારા ટીચરે સન્ડે સ્કૂલમાં શીખ્યું હતું કે પાંસળીમાંથી પરમેશ્વરે સ્ત્રી બનાવી અને મને આ કૂંખમાં જ દુખે છે, અહીંયા કૂંખમાં જ દુખે છે. એટલે એને એમ લાગ્યું કે પરમેશ્વરે અંદર ને અંદર જ પાંસળીમાંથી સ્ત્રી બનાવવાનું જારી કરી દીધું. આ નાના બાળકોનું ભોળ પણ, એ જે સમજે એમની કાલી ગયેલી ભાષામાં, એ પણ આજે આપણે ખાસ રીતે આજે એક વિષયને જોવા માંગીએ છીએ જેના વિશે આપણે બધા બહુ જ ઉત્સાહિત હોઈએ છીએ. ઘણા બધા લોકોનો ઉત્સાહ અત્યારે કદાચ ઠંડો પડી ગયો હશે કેટલાક વર્ષો પછી, પણ જે લોકો રાહ જોઈ રહ્યા છે એમનો તો ઉત્સાહ પાછો ચરમસીમાએ હશે. જેઓ શોધખોળમાં પડ્યા છે એમનો તો વધારે હશે. એટલે આજે આપણે લગ્ન વિશેની કેટલીક વાત જોવા માંગીએ છીએ. કેળવણી અને ખ્રિસ્તી ઉછેર સમિતિ, કે આ મંડળીમાં એક શિક્ષણ બધાને મળતું રહે એના માટેના વિશેષ આયોજનો કરનારી આ સમિતિ, અને એનો સન્ડે મનાવીએ છીએ. અને સાથે સાથે આપણી મંડળી આ 2026નું વર્ષ એ કુટુંબ વર્ષ તરીકે મનાવી રહ્યા છે. અને માટે અત્યારે આપણે ખાસ રીતે આ લગ્ન વિશે કેટલીક બાબત જોવા માંગીએ છીએ. એકચ્યુઅલી આ લગ્ન છે શું? માર્ક ટ્વેઇન, આ માર્ક ટ્વેઇન એ બહુ જાણીતા લેખક, બહુ જ જાણીતા લેખક, પણ એ ખ્રિસ્ત વિરોધી હતા. એટલે ખ્રિસ્તના વિરોધમાં જ બોલવાનું, ખ્રિસ્તીઓની વિરુદ્ધમાં જ બોલવાનું એમનું વલણ હંમેશાથી એવું જ રહ્યું. અને એવું કહેતા હતા કે આ ખ્રિસ્તી ધર્મ એ તો સ્લોટર હાઉસ રિલિજન છે, એટલે કતલખાનાનો ધર્મ છે. કેમ આવું કહેતા હતા? તો કે છે આ ઈસુ ખ્રિસ્તને જે રીતે એમની કતલ કરવામાં આવી અને પાપોની માફી પાછી રક્તમાં માંગવાની, એટલે મને તો આ બધું સમજાતું જ નથી અને મારે સમજવું નથી. આવી વિચારસરણી વાળા માર્ક ટ્વેઇન એ જુવાન વયે એક જુવાન સ્ત્રીના પ્રેમમાં પડ્યા જેનું નામ હતું ઓલિવિયા લોંગડોન. આ ઓલિવિયા લોંગડોનના પ્રેમમાં પડ્યા. બંને જણ એકબીજાને મળતા, વાતચીત કરતા, અને પછી એવું નક્કી કરવામાં આવ્યું કે બંને જણ લગ્ન કરે. પણ લગ્ન પહેલા આ જે એમના થનાર પત્ની ઓલિવિયા, કે જે એક સાચા ખ્રિસ્તી કુટુંબમાંથી આવતા હતા અને પ્રભુનું ભજન કરવાનું, પ્રભુ સાથે જોડાયેલા રહેવાનું અને વચનો પ્રમાણે જીવન જીવવાનું, બહુ કાળજીપૂર્વક જીવન જીવે એવા આ ઓલિવિયા લોંગડોન હતા. અને સામે પક્ષે માર્ક ટ્વેઇન, જે ઈસુ ખ્રિસ્તનું વારંવાર મજાક ઉડાવે અને ખ્રિસ્તી ધર્મનું અપમાન કરે. પણ હવે લગ્નની, આ બંને જણના માટે લગ્નની વાતો ચાલી રહી છે. ઓલિવિયાએ આ માર્ક ટ્વેઇન, કે જે ઈસુ ખ્રિસ્ત પર અવિશ્વાસ આણતો હતો, એ અવિશ્વાસને લેખે ગણ્યો નહીં, એ બાબત પર વિચાર જ કર્યો નહીં અને માર્ક ટ્વેઇન સાથે લગ્ન કરી લીધું. લગ્ન કર્યાના થોડા જ સમયમાં એમની પર ઘણી બધી આફતો આવવા લાગી. આ માર્ક ટ્વેઇન ધનવાન હતા, છતાં પણ કેટલાક એવા નિર્ણયોના કારણે નાણાકીય સંઘર્ષમાં સરી પડ્યા. બહુ ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. એમની બહુ જ વાલી દીકરી હતી, એ દીકરીનું મરણ થયું અને બંને જણ દુખી થઈ ગયા. માર્ક ટ્વેઇને તો પોતાની જાતને સંભાળી લેવાનો પ્રયત્ન કર્યો, જોકે એ પણ કામ ના આવ્યો. પણ એ પોતાની પત્નીને બહુ જ પ્રેમ કરતા હતા, એટલે પોતાની પત્નીને એમ કહ્યું કે જો તને એમ લાગતું હોય કે તારા ઈસુ ખ્રિસ્ત તને દિલાસો આપી શકે છે, તો તું તારા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર ને એમને પ્રાર્થના કર, એમની પાસે પાછી જા
અને તું ઈસુમાં દિલાસો પ્રાપ્ત કર. ઓલિવિયાનો રિપ્લાય હતો, હવે મને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રહ્યો જ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રહ્યો જ નથી. આવું કેવી રીતે બન્યું? એ તો રોજ પ્રાર્થના કરનારી વ્યક્તિ, બાઇબલ વાંચે, લોકોને સુવાર્તા પ્રગટ કરે, અને એમ કે છે હવે મને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ જ રહ્યો નથી. આનું કારણ એ હતું, અવિશ્વાસી સાથે લગ્ન કર્યું. અવિશ્વાસી સાથે લગ્ન કર્યું અને આવી પરિસ્થિતિ સર્જાય. આજે આપણે બધા એમ માનીએ છીએ કે આ લગ્ન તો અમે સારી પેઠે જાણીએ છીએ, સમજીએ છીએ. જેમણે લગ્ન કર્યું છે એ આવો દાવો કરે છે, નથી કર્યું એ તો આવી પડશે ત્યારે જોયું જશે. એમાં શું શીખવાનું હોય? એમાં શું જાણવાનું? તો આ દુનિયાના બધા લોકો લગ્ન કરે છે, આપણું એક દિવસ લગ્ન થશે અને કૌટુંબિક જીવન શરૂ કરી દઈશું. એટલું આસાન નથી. કોઈ મને જણાવો કે આ લગ્ન એટલે શું? લગ્ન એટલે શું? કદી વિચાર કર્યો છે આ લગ્ન? લગ્ન શબ્દ, મેરેજ, અને એમાંય ખાસ કરીને આ ગુજરાતી શબ્દ લગ્ન. શું આ લગ્ન એટલે છે? એના સમાનાર્થી શબ્દો હું જોતો હતો અને કેટલાક શબ્દો મને પ્રાપ્ત થયા કે આ લગ્ન એટલે, એના માટે થોડો સુધારેલો શબ્દ લગ્ન, પછી ઉર્દુમાંથી આવેલો શબ્દ શાદી, પછી વિવાહ અને પરિણય, પછી જૂના શબ્દો પ્રમાણે હથેવાળ અથવા તો હાથેવાળ કરવું. કેટલાક પહેલા તો કાચા લગ્નો થતા હતા, એટલે ફૂલહાર, ફૂલહાર્યું લગ્ન, આવા બધા શબ્દો લગ્ન માટે વપરાય છે. પણ એક્ઝેક્ટલી આ લગ્ન એટલે લગન, લગન લાગવી, એકબીજા માટે તલ્લીન થઈ જવું, એકબીજા માટે જોડાઈ જવું, કે એક એવી લાગણી કે એના વગર બીજું કોઈ નહીં. જીવન સાથી તરીકે સાથે રહેવા માટે, એક દેહ થવા માટે આના સિવાય બીજું કોઈ નહીં. હવે એ આ લગન શબ્દનો અર્થ થાય છે. લગન શબ્દનો અર્થ થાય છે. અને પછી એ લગ્ન પહેલા જે હોય છે એ આપણે સગાઈ, જેને સગાઈથી ઓળખીએ છીએ. અને નવા કરારમાં સગાઈ માટે જે શબ્દ આપ્યો છે વેવિશાળ. કોનું વેવિશાળ થયું હતું? યુસુફ અને મરિયમનું વેવિશાળ. અને એના માટે ઇંગ્લિશ શબ્દ છે બીથ્રોડ, બીથ્રોડ. અને એનો અર્થ ત્યાં એના માટે વેવિશાળ શબ્દ લખવામાં આવ્યું છે. અને આજનો શબ્દ છે સગાઈ, એટલે કે લગ્નનું વચન આપવા માટેની વિધિ. હવે હું તમારી સાથે જ લગ્ન કરીશ એવી ખાતરી આપવાની વિધિ એટલે સગાઈની વિધિ. એ સગાઈની વિધિ. અને પરમેશ્વરે આ લગ્નની શરૂઆત કરી. પરમેશ્વરે પોતે લગ્નની શરૂઆત કરી છે. અને એટલે જ આજનો જે શાસ્ત્ર પાઠ છે, ગીત શાસ્ત્ર 127, એની ઉપર ટાઇટલ આપવામાં આવ્યું છે, એના પર લેખકનું નામ લખવામાં આવ્યું છે કે એ લખનાર સુલેમાન રાજા છે. સુલેમાન રાજાએ આ ગીત લખ્યું. અને સુલેમાન એ શરૂઆતમાં જ એ સ્વીકારે છે કે જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે. જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે. અને એનો અર્થ એ થયો કે પરમેશ્વર એ ઘર બાંધે છે. અને આ બાંધવાની વાત આવી એટલે ઘણા બધા એવું માને કે આ મકાન કે કોઈ ઇમારત બાંધવાની વાત હશે. અને પરંતુ જેમ આપણે આખા અધ્યાયમાં જ્યારે આગળ વધીએ છીએ ત્યારે ક્લિયર થઈ જાય છે કે આ કોઈ મકાન બાંધવાની વાત નથી, પણ ખરેખર ઘર બાંધવાની વાત છે. મકાન ત્યારે ઘર બને જ્યારે એમાં કુટુંબ રહેતું હોય, અને પછી એ ઘર કુટુંબ તરીકે ઓળખાય. અને આગળ જતાં જે બધી વાતો લખી છે, પહેલી કલમમાં તો આમ તો એમ દર્શાવ્યું છે કે ઘર બાંધનાર, નગર બાંધનાર, અને પછી આપણે આત્મિક રીતે જોઈએ તો મંડળી બાંધનાર, એવું આપણને પ્રતીત થાય. પણ બહુ ખાસ રીતે અહીં પરમેશ્વર દર્શાવવા માંગે છે કે આ લગ્નની જે વ્યવસ્થા છે, કુટુંબ બાંધવાની વાત, એ પરમેશ્વર પાસેથી આવી.
પરમેશ્વર પાસેથી આવી અને પરમેશ્વરે એ આપણા માટે બહુ મોટું એ જાણે કે આપણને મોટો આશીર્વાદ આપ્યો છે. એટલે આપણને સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે કેમ યહોવા, પહેલા પ્રશ્ન થાય કે ઘર કોણ બાંધે છે? તો યહોવા પરમેશ્વર, સર્વ શક્તિમાન સર્જનહાર પરમેશ્વર એ ઘર બાંધે છે. અને કેમ ઘર બાંધે છે? તો એનો જવાબ છે ઉત્પત્તિનો પુસ્તક, એનો 2જો અધ્યાય, કે માણસ એકલો રહે તે સારું નથી. માણસ એકલો રહે તે સારું નથી. અને માણસને પરમેશ્વરે રચ્યા છે, માણસને પરમેશ્વરે સર્જ્યા છે અને એમના જેવા સર્જ્યા છે. પરમેશ્વરને પણ એવી ઈચ્છા હોય છે કે હંમેશા દૂતોની આસપાસ ઘેરાયેલા રહે, બધા માણસો પરમેશ્વર સાથે જોડાયેલા રહે, એ સહવાસની વાત. અને જ્યારે એ જ પરમેશ્વર ખાસ રીતે માણસનું સર્જન કરે છે, ત્યારે આદમ અને હવા, એક પુરુષ અને એક સ્ત્રીની રચના કરે છે. પરમેશ્વરે આદમ અને હવાની રચના કરી. આ પરમેશ્વરે 2 પુરુષોની રચના કરી નહીં, કે 2 સ્ત્રીઓની રચના કરી નહીં, પણ એક પુરુષ અને એક સ્ત્રી. અને આ પરમેશ્વરના પોતાના શબ્દો છે કે માણસ એકલો રહે તે સારું નથી. અને આજે પરમેશ્વરનું વચન આપણી પાસે આવ્યું છે કે આ માણસ એકલો રહે તે સારું કેમ નથી. એના માટે આપણે બધા સારી પેઠે જાણીએ છીએ કે પરમેશ્વરે સ્ત્રી અને પુરુષને જે શરીરની રચના એવી રીતે કરેલી છે કે એ દરેક વ્યક્તિની એ જરૂરિયાત છે. દરેક વ્યક્તિની જરૂરિયાત છે. એ ચાહે શારીરિક હોય કે એ લાગણીની જરૂરિયાત હોય, એ કૌટુંબિક અને સામાજિક જરૂરિયાત હોય, એક સ્ત્રી અને એક પુરુષ જોડાયેલા રહે તે જરૂરનું છે. અને આ પરમેશ્વરે જ્યારે માણસને એમની સ્વરૂપમાં અને પ્રતિમામાં બનાવ્યા છે, ત્યારે જનરલી એ રીતે જ બનાવ્યા કે લગ્ન કરે જ કરે. પણ આજે પરિસ્થિતિ એવી થઈ છે કે કેટલાક લોકો એમ કહે છે કે અમારે તો લગ્ન કરવું નથી, અમારે લગ્ન કરવું નથી. પણ પરમેશ્વર એવું કહે છે કે માણસ એકલો રહે તે સારું નથી. આ કોઈ માણસોના શબ્દ નથી, સર્જનહાર પરમેશ્વરના શબ્દો છે કે માણસ એકલો રહે તે સારું નથી. અને આજે ઘણા બધા લોકો એવું મન બનાવીને બેઠા છે કે મારે લગ્ન કરવું નથી, મારે લગ્ન કરવું નથી. પરંતુ મને કહેવા દો કે આ પરમેશ્વરની યોજના છે અને પરમેશ્વરે આ શરૂઆત કરી છે લગ્નની. તો એ પરમેશ્વરે જે શરૂ કર્યું છે, એમનું જે યોજના છે, એમાં આપણે સામેલ થવું જ રહ્યું. હા, જો કોઈ ખાસ કારણોસર કોઈ લગ્નથી અળગા રહેવા માંગે છે તો એના જેન્યુઇન રીઝન હોવા જોઈએ. જેન્યુઇન રીઝનમાં શું છે કે જો કોઈ વ્યક્તિનામાં પુરુષત્વ જેવું કંઈ ન હોય, સામાન્ય રીતે કોઈ ખાસ કારણસર કોઈ એ શરીર સંબંધ બાંધી શકે એવી અવસ્થામાં ન હોય, ત્યારે એ લગ્નથી અળગા રહેવાની વાત એ યોગ્ય ગણી શકાય. અથવા તો કોઈ એમ માને પાઉલની માફક કે મારે તો બસ ઈસુ ખ્રિસ્તના રાજ્યની જ વાત કરવી, મારી પાસે કુટુંબના માટે કોઈ સમય નથી અને મારી માટે આ સમાજના માટે કે બીજી કોઈ પણ બાબતના માટે સમય જ નથી. હું તો બસ હું ને મારા પ્રભુ અને મારા પ્રભુનું રાજ્ય, અને બસ મારે તો એમાં ને એમાં જ રહેવું છે. એ લોકો લગ્ન ના કરે તો એને બાઇબલ યોગ્ય કારણ કહે છે કે ચલો તમે, અને પાઉલ તો એવું કહે છે બધા મારા જેવા રહે એવી મારી ઈચ્છા છે. તેમ છતાં બળવા કરતા પરણવું સારું, બળવા કરતા પરણવું સારું, આ પાઉલના શબ્દો છે. અને ઘણા બધા આજે એ શારીરિક રીતે સક્ષમ હોવા છતાં લગ્નથી દૂર રહેવાના બીજા બાહ્ય પરિબળો હોય છે. બાહ્ય પરિબળો કયા હોય છે? તો કોઈ યોગ્ય ઉદાહરણ જ મળ્યું નથી, અથવા તો આજુબાજુ જુએ છે તો આ વ્યક્તિના ડિવોર્સ થઈ ગયા, ફલાણા વ્યક્તિના ડિવોર્સ થઈ ગયા. અને કોઈક આવું મન ક્યારે બનાવી લે કે જ્યારે માલુમ પડે કે બહુ જ ધાર્મિક કહી શકાય, બહુ જ આત્મિક કહી શકાય, બહુ સીધા સાદા વ્યક્તિ હોય અને એમને એવું પાત્ર ભટકાઈ જાય
અને એવા સંઘર્ષ જીવનમાં શરૂ થઈ જાય અને એ નજીકથી એ વ્યક્તિને ઓળખતા હોય એટલે પેલા બીજો વ્યક્તિ મનમાં નક્કી કરી લે, આમાં તો પડવા જેવું છે જ નહીં બાપા, આ કંઈ આપણાથી સહન અથવા તો આને આપણાથી મેનેજ થાય એવું છે નહીં. ડર લાગી ગયો અથવા તો ચિંતા ઊભી થઈ ગઈ. ડર અને ચિંતાના કારણે જો કોઈ લગ્ન કરવાનું માંડી વાળે છે તો પરમેશ્વરે જે પેલું કહ્યું છે કે માણસ એકલો રહે તે સારું નથી, એને તેઓ નજરઅંદાજ કરે છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આહવાન આપે છે, જો કોઈની પાસે કોઈ પણ ચિંતા હોય તો ઈસુ ખ્રિસ્તની ઉપર નાખી દો. જો કોઈને કોઈ વાતનો ડર લાગતો હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પવિત્ર આત્મા માંગો. અને પરમેશ્વરનો આત્મા એ ભયનો આત્મા નથી, પણ એ સાવધ બુદ્ધિનો આત્મા છે. એ વ્યક્તિને સાવધ બુદ્ધિ આપે, એ વ્યક્તિને હિંમત આપે, ભાઈ આગળ વધ, આગળ જેવી પરિસ્થિતિ આવશે પ્રભુ સાથે રહીને સહાય કરશે. અને જો કદાચ કોઈ વ્યક્તિને એવું પાત્ર ભટકાઈ ગયું, એમ થાય કે પૂરી કાળજી રાખી છે કે હું એવા જ વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપેલું હોય અને જે નિયમિત ચર્ચમાં આવતા હોય, જે પ્રાર્થના કરતા હોય, અને છતાંય એવું બધું કરતા હોય પણ જ્યાં સુધી પૃથ્વી પર છીએ ત્યાં સુધી એવી શક્યતા રહે છે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પડી જઈ શકે. અથવા તો એવું પણ બને કે જે તે વ્યક્તિ પોતે પોતાની જાતને છેતરતો હોય અને સાથે સાથે જગતના લોકોને છેતરતો હોય અને પોતાના થનાર જીવનસાથીને છેતરી નાખે અને કોઈકની સાથે આવી છેતરપિંડી થાય. પૂછ્યું હોય કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું છે અને હવે જો એ પાત્ર પસંદ જ પડી ગયું છે, કોઈ પણ રીતે લગ્ન કરવું છે, એટલે જૂઠું બોલતા કોઈને સહેજે ખચકાટ થતો નથી. હા, ઈસુ ખ્રિસ્તને મેં જીવન હું તો ચર્ચમાં જઉં છું, હું તો બાઇબલ વાંચું છું, હું તો પ્રાર્થના કરું છું, જે કહેશે એ બધું હા હા. અને પછી આગળ જતા લગ્ન થઈ ગયા પછી ખબર પડે કે મારી સાથે છેતરપિંડી થઈ ગઈ છે. તો ફરી પાછું જો મેં પરમેશ્વર પર આધાર રાખ્યો છે, હું એમ માનું છું કે પરમેશ્વરે ઘર બાંધ્યું છે અને છતાંય મારી સાથે છેતરપિંડી કેમ થઈ ગઈ? મેં તો કાળજી રાખી હતી અને છતાંય મારી સાથે કેમ છેતરપિંડી થઈ ગઈ? તો પછી એ પરમેશ્વરની યોજના છે. પરમેશ્વરની યોજના એવી છે કે જગતનો એક પણ આત્મા નાશમાં ન જાય, જગતનો એક પણ વ્યક્તિ નાશમાં ન જાય, બધા જીવન પામે, બધા જીવન પામે. અને પછી એ પરમેશ્વરની યોજનામાં જે તે વ્યક્તિને એક જ ટાસ્ક આપવામાં આવી હોય, એ પરમેશ્વરની યોજના હોય કે હવે આખી દુનિયાને તું સુવાર્તા પ્રગટ કરે કે ના કરે, હવે તું તારો જીવ રેડી દે કે તારા જીવન સાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાઈ જાય. તું તારું સર્વસ્વ એમાં ન્યોછાવર કરી દે કે આ એક આત્માને લઈને તું સ્વર્ગમાં જાય. આ પરમેશ્વરની યોજના છે, આ પરમેશ્વરની યોજના છે. અને એટલે જો કોઈને એમ લાગતું હોય કે મારા જીવન સાથી એ તો કદી પ્રાર્થના કરતા નથી, એ તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા નથી, તો પ્રાર્થના કરવાનું શરૂ કરી દો કે આખી દુનિયાના બીજા બધા લોકો તારણ પામે કે ન પામે, પણ મારા જીવન સાથી તારણ પામવા જોઈએ, મારા જીવન સાથી એ તારણ પામવા જોઈએ. અને એકલી પ્રાર્થના જ નહીં, સાથે સાથે પ્રભુ પાસે પવિત્ર આત્માનું ભરપૂરીપણું માંગીએ કે એ એના આત્માથી આપણને ભરી દે, કે બધું સહન કરવાની શક્તિ આપે, સામેથી આપણો ધિક્કાર કરે, તિરસ્કાર કરે, આપણી પર એ બધું જોર જુલમ કરે અને સામે પક્ષે આપણે પ્રેમ જ કરવાનો, પ્રેમ જ કરવાનો. આ બહુ અઘરું છે અને ઘણા બધા હારી જાય છે, થાકી જાય છે. એ તો તમારા પર વીતી નથી એટલે તમને શું ખબર પડે? તો તમને આવું પાત્ર ભટકાયું હોત તો ખબર પડે. આવું બધું કહીને લોકો પરમેશ્વરની યોજના પર પ્રશ્નાર્થ કરતા થઈ ગયા છે. લોકો પરમેશ્વરની યોજના પર પ્રશ્નાર્થ કરતા થઈ ગયા છે, કેમ કે પરમેશ્વર બધાને જાણે છે. અને જ્યારે આપણે પરમેશ્વર સાથે જોડાઈએ છીએ, આપણે એમ માનીએ છીએ કે યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે. જે કોઈ આ વચન પર વિશ્વાસ કરે છે એ પોતાના દાંપત્ય જીવનને ટકાવી રાખવા માટે, એ પોતાના જીવન સાથીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે મિલાપ કરાવી દેવાને માટે એ પોતાનો જીવ સુદ્ધા આપી દેશે.
અને એટલા માટે પાઉલ શિક્ષણ આપતા એમ કે છે કે જેવો તું તારી જાત પર પ્રેમ કરે છે એવો તારી પત્ની પર તું પ્રેમ કર. અને પછી એ જ પાઉલ એમ પણ કે છે ખ્રિસ્તમાં હવે કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી, એટલે વાઇસે વર્ષા. બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નથી જાણતા તો પાઉલ કરિન્થની મંડળીને પહેલો પત્ર લખતા 7મા અધ્યાયમાં કહે છે તમારી રૂઢીકરણી જોઈને તમારો સાથી જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કરતો એને તમે જીતી લો. આ લગ્ન કરવા માટેનું કારણ છે. અને જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે એને બધાએ સુવાર્તા પ્રચાર કરવાનો છે. અને એ સુવાર્તા પ્રચાર માટે હું દુનિયાના છેડા સુધી જાઉં એ પહેલા મારે મારા યરુસાલેમનું જોવાનું છે, મારા ઘરનું જોવાનું છે, મારા કુટુંબનું જોવાનું છે કે મારો જીવન સાથી એ વિશ્વાસ કરે છે કે નથી કરતા. અને ત્યાંથી એ સફળતા મળે પછી નેક્સ્ટ સ્ટેપ. આજે આપણે ઘરનાનો તો વિચાર જ નથી કરતા અને આખી દુનિયાના છેડા સુધી પહોંચવાની વાતો કરીએ છીએ. સુવાર્તા પ્રચાર કરનારા લોકો પોતાના ઘરનું જાણતા નથી, પોતાના જીવનસાથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે કે નહીં એની તસદી લીધી નથી અને આખી દુનિયાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતો શીખવવા નીકળી જાય છે. શરૂઆત પોતાના ઘરથી અને એમાંય પોતાના જીવનસાથીથી આ સુવાર્તા પ્રચાર કરવાની વાતની શરૂઆત થાય છે. અને આ કુટુંબ જીવન એ ફક્ત સુવાર્તા પ્રચાર અને આત્મિક બાબતો માટે જ પરમેશ્વરે રચના કરી છે એવું નથી, પરંતુ આ એક સહવાસ છે, એક ભાગીદારી છે. અને પરમેશ્વરે પ્રથમ માણસને બનાવ્યો, એને એ અહેસાસ થવા દીધો કે ભાઈ તું એકલો નહીં ચાલે, એકલું તારાથી નહીં જીવાય, એકલું તારાથી નહીં રહેવાય. એવો અહેસાસ થવા દઈને પછી એના માટે યોગ્ય એવી સહાયકારી હવા એ સર્જવામાં આવી. શરૂઆતમાં વાત કરી કે કૂંખમાંથી એટલે પાંસળીમાંથી બનાવી. કોઈક કહેતું તું સારું થયું ઉપરથી માથામાંથી હાડકું ના લીધું ને તો માથે ચડીને બેસત. અને પાછા કેટલાક એમ પણ કે પગમાંથી હાડકું ના લીધું એ સારું થયું, તો આ પુરુષો પાછા જાય એવા નથી. આમેય પુરુષ પ્રધાન સમાજના નામે સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે અને પોતાના પગમાં રાખવાના પ્રયત્ન કરે. એટલે પરમેશ્વરે એ પાંસળીમાંથી સ્ત્રી બનાવીને એ હવા નું સર્જન કર્યું કે પુરુષને એક સ્ત્રી પ્રાપ્ત થાય. અને એનું જે બીજું કારણ જે છે એ કે શારીરિક સંબંધ અને શુદ્ધતા જળવાય. હવે પરમેશ્વરે માણસને જે રીતે સર્જ્યા છે એ માણસને જેમ શારીરિક રીતે ભૂખ લાગે, તરસ લાગે અને થાક પણ લાગે, આરામની પણ જરૂર પડે, એ જ રીતે શારીરિક સંબંધની ઈચ્છાઓ પણ અમુક ઉંમર પછી એ શરૂ થઈ જાય છે. અને પાછલા દિવસોમાં આપણે જોયું તેમ કે હવે બહુ જલ્દી બધાનામાં જાગી જાય છે એ શારીરિક સંબંધ બાંધવા માટેની તીવ્ર ઈચ્છાઓ બહુ નાની ઉંમરમાં બધાની એ તીવ્ર બની જતી હોય છે. ઘણા બધાને પ્રશ્ન થાય કે આ બધું ક્યાં હવે ફરી પાછું લઈને આવ્યા, પણ આ પરમેશ્વરની વ્યવસ્થા છે. પરમેશ્વરે એ રીતે આ સર્જન કર્યું છે અને પરમેશ્વરનું આ આપેલું શરીર છે. પરમેશ્વરે જ્યારે આદમ અને હવાને બનાવ્યા ને ત્યારે તો એમને એવું નહોતું કે બનાવ્યા ને તરત જ એમના માટે કપડાય બનાવ્યા નહોતા. એમના માટે તરત જ કપડાં નહોતા બનાવ્યા. ત્યાં લખ્યું છે ઉત્પત્તિ 2:25 તેઓ બંને નગ્ન હતા પણ તેઓ લાજતા ન હતા. કેમ લાજતા નહોતા? પાપ નહોતું. પાપ નહોતું એટલે લાજ શરમ પણ નહોતી. પણ હવે જગતમાં જ્યારથી પાપે પ્રવેશ કર્યો ત્યારથી પોતે વસ્ત્રો બનાવ્યા પૂરતા થયા નહીં ને પરમેશ્વરે વસ્ત્રો બનાવવા પડ્યા અને પરમેશ્વરે ચામડાના વસ્ત્રો બનાવ્યા, આદમ હવાને આપ્યા. બધી વાતો વારંવાર તમે સાંભળી હશે. પણ પરમેશ્વરે પોતે એ પાપ આવ્યું પછી માણસના માટે વસ્ત્રો બનાવવાની જરૂર ઊભી થઈ. પરમેશ્વરે આ શારીરિક સંબંધ આપ્યો અને પછી પાઉલ શિક્ષણ આપતા 1 કોરિન્થી 7મો અધ્યાય 2જી કલમથી 5મી કલમમાં આ લગ્ન શા માટે પરમેશ્વરે આપ્યું એ સીધું આ જ વિષય પર વાત કરે છે કે જે વિષય માટે કોઈ ચર્ચા કરવા તૈયાર નથી. અને એવું નથી કે કોઈને આ વિષયમાં કશું શીખવું નથી, પણ એ ગૂગલ પાસે જાય છે, એ ગૂગલ પાસે જાય છે, એ જગતના લોકો પાસે જાય છે, એ આજુબાજુ પાસેથી શીખે છે, મિત્રો પાસેથી શીખે છે અને ખોટું શિક્ષણ લઈને આવે છે.
પહેલો કોરિન્થી 7મો અધ્યાય અને એની 2જી કલમથી 5મી કલમમાં અહીંયા બહુ સ્પષ્ટ રીતે આ પ્રભુના વચનો છે કે માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. આ પાઉલ એવું કહે છે કે માણસ એ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું, પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્ત્રીએ લગ્ન કરવું. આ લગ્ન માટેનું કારણ છે. લગ્ન માટેનું આ એક કારણ, સબળ કારણ છે કે જે પાઉલ સીધે સીધું કહી દે છે. અને છતાંય આપણે બધી વાતો મોઘમમાં રાખીએ છીએ કે આ બધું જાહેરમાં બધી વાતો કરવાની ના હોય, જાહેરમાં બધી વાતો કરવાની ના હોય. પણ જે એમ કે છે કે જાહેરમાં વાતો કરવાની ના હોય, એ જ લોકો પછી જ્યારે કોઈકનું સ્કેન્ડલ બહાર આવે, કોઈકના વ્યભિચારનું પાપ બહાર આવે, ત્યારે હા હા હી હી અને ઠહાકા સાથે ચાલુ પડી જાય છે. ત્યારે જાહેરમાં બધી વાતો કરે છે. ત્યારે એ વિચાર કરતા નથી કે આજુબાજુમાં નાના બાળકો બેઠા છે, એમના પર શું શીખશે. અને લોકોની વાતચીત કરવા માટે, એકબીજાને ગોસિપિંગ કરવા માટે જો કોઈક પડી ગયો છે વ્યભિચારના પાપમાં, તો એવું જ જાહેરમાં છડે ચોક અને સોશિયલ મીડિયા પર ને બધે એ ચગાવશે. પણ જે ખરેખર બધાને શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ કે શા માટે લગ્ન કરવાનું છે, એ કહેવાથી આપણે અળગા રહીએ છીએ. અને જ્યારે બાળકો, આપણા બાળકો, જુવાનો લગ્નની ઉંમરે આવે છે ત્યાં સુધી તો એમણે બહારથી આ બધા વિષયો પર એટલું બધું શિક્ષણ મેળવી લીધેલું હોય છે કે એમને બાઇબલની વાતો એ એમને માફક આવતી જ નથી. બાઇબલની વાતો એમને સ્વીકારવા જેવી લાગતી જ નથી, આઉટડેટેડ લાગે છે. કેમ કે એ બધા મોડર્ન થઈ ગયા છે, કેમ કે આપણે એમને અપડેટેડ કર્યા નથી પ્રભુના વચનોથી. અહીંયા બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે કે વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્ત્રીએ લગ્ન કરવું. અને પછી સલાહ પણ આપે છે કે પતિએ પોતાની પત્ની પ્રત્યે પોતાની ફરજ બજાવવી અને તેમજ પત્નીએ પોતાના પતિ પ્રત્યે ફરજ બજાવવી. અને પછી આગળ જતા આ જ વિષયમાં જે લખ્યું છે કે પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને જ. અને અહીંયા પાઉલ અટકી જતા નથી, જેમ મોટે ભાગે બન્યું છે એમ કે પતિ જ પોતાના પત્ની પર અધિકાર ચલાવે. પણ અહીંયા એમ પણ લખ્યું છે કે પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે. એમ જ પતિને પણ પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે. લગ્ન થાય એટલે એકબીજાના શરીર પર પતિ પત્નીનો અધિકાર છે. એ આ શારીરિક સંબંધના માટે કહેવામાં આવ્યું છે. શારીરિક સંબંધના માટે કહેવામાં આવ્યું. આ કેમ પાઉલે આવું કહેવું પડ્યું કે પતિનો પોતાના શરીર પર અધિકાર નથી પણ પત્નીને છે, પત્નીનો પોતાના શરીર પર અધિકાર નથી પણ એ પતિને છે? કેમ? જો બેમાંથી કોઈક એકની ઈચ્છા હોય શરીર સંબંધની, લગ્ન થયું છે તો એ ઈચ્છા પૂરી કરવી જ રહે. એ ઈચ્છા પૂરી કરવી જ રહી ને એમાં ઉંમરનો કોઈ બાદ આવતો નથી. ઉંમરનો કોઈ બાદ આવતો નથી. લગ્નના ગમે તેટલા વર્ષો પૂરા થઈ ગયા હોય, બાઇબલ એમ કે છે, નીતિ વચનમાં લખેલું છે, તારી જુવાનીની પત્નીમાં તું આનંદ કર. તારી જુવાનીની પત્નીમાં તું આનંદ કર. અને આજે ઘણા બધા કારણોસર, ઘણા બધા એવા કારણો છે કે આ શરીર સંબંધી પતિ પત્ની અળગા થઈ જાય છે. એમાં એમને હવે ક્ષોભ જેવું લાગે, શરમ જેવું લાગે. પણ શરીરની જરૂરિયાત ન સંતોષાતા કેટલા બધા સ્કેન્ડલ બહાર આવે છે. કેટલા બધા એવા વ્યભિચારના પાપમાં પડેલા લોકો છે. અને એવું નથી કે બધા જુવાનો જ વ્યભિચાર કરે છે. જે વૃદ્ધાવસ્થા સુધી પહોંચ્યા છે એવા લોકો પણ આ વ્યભિચારના પાપમાં પડ્યા છે. અને વ્યભિચારના પાપથી બચવા માટેનું સૌથી પહેલું પગથિયું યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લેવું. અને લગ્નમાં જેની સાથે બંધાયા છે એની સાથે જ એ સંબંધમાં જોડાયેલા રહેવું. અને એની સાથે જ એવી લગ્ન, આ વાતના માટે, એટલીસ્ટ આ વાતના માટે અને બીજી બધી વાતોના માટે, એ જે જીવન સાથી છે એના માટેની જ લગ્ન.
એના માટેની જ તીવ્ર ઈચ્છા એ પ્રભુના વચનો આપણને શીખવે છે. પ્રભુનું વચન હિબ્રુ 13 અને 4 એમ કે છે, એ પણ આપણે જોઈને ફરી પાછા પાઉલ જે કે છે એમાં પાછા આવીએ. હિબ્રુ 13 અને 4 ત્યાં એવું લખવામાં આવ્યું છે કે લગ્ન સર્વમાં માન યોગ્ય છે. શા માટે માન યોગ્ય છે? લગ્ન સર્વમાં માન યોગ્ય શા માટે છે? એ આખી કલમ વાંચીએ તો ખબર પડે. હિબ્રુ 13 અને 4, સર્વમાં લગ્ન માન યોગ્ય ગણાય અને બીછાનું નિર્મળ રહે, કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. શા માટે લગ્ન સર્વમાં માન યોગ્ય છે? કયું કારણ? મુખ્ય કારણ કયું? વ્યભિચારનું પાપ. વ્યભિચારનું પાપ ન થાય, બીછાનું નિર્મળ રહે માટે લગ્ન સર્વમાં માન યોગ્ય છે. એટલે આ શરીર સંબંધની જે વાત આવે છે એ ફક્ત ને ફક્ત લગ્ન સંબંધમાં જ, લગ્ન પહેલા પણ નહીં અને લગ્ન પછી કોઈ અન્ય વ્યક્તિ સાથે નહીં, પણ જેમની સાથે લગ્ન થયા છે તેમની સાથે જ. આજે સમાજ સ્વીકારે કે ના સ્વીકારે, પણ આ શરીર સંબંધમાં વધુ આનંદ મેળવવા માટે, વધુ સંતોષ પ્રાપ્ત કરવા માટે લોકો અહીં તહીં ભટકે છે અને વ્યભિચારના પાપમાં પડે છે, અને પછી ડિવોર્સ થાય એમાં આ વ્યભિચારનું કારણ સૌથી મોટું હોય છે. વ્યભિચારનું કારણ એ સૌથી મોટો ભાગ ભજવે છે. અહીંયા બહુ સ્પષ્ટ રીતે લખી દેવામાં આવ્યું છે, લગ્ન સર્વમાં માન યોગ્ય રહે. તમને જાણીને નવાઈ લાગશે કે આ લગ્ન શા માટે કરવું જોઈએ અને લગ્ન શા માટે ચર્ચમાં થવું જોઈએ, એનું કારણ જાણીને નવાઈ લાગશે. જ્યાં સુધી વ્યક્તિનું લગ્ન નથી થતું ને ત્યાં સુધી, જો એ જુવાન થઈ ગયો ને એનું લગ્નની ઉંમર થઈ ગઈ, એ પછી દીકરો હોય કે દીકરી હોય, એ કોઈ પણ વ્યક્તિના ઘરે જાય, ક્યાંય પણ જાય તો મનમાં સંશય રહેશે, એનો બહુ જલ્દીથી સ્વીકાર નહીં થાય. એના માટે હવે ભાઈ ઉંમર થઈ, તું લગ્ન કર, લગ્ન કરી લે. ક્યારે તું લગ્ન કરવાનો છે? કોઈકના ઘરે જાય, પોતાના ઘરે જાય તો પણ આવો પ્રશ્ન થાય, પારકાના ઘરે જાય તો શંકાની દ્રષ્ટિએ જ જુએ, કેમ અહીં આવ્યો છે? એ જતાવે કે ના જતાવે, સામે મોડે કે ના કે? કેમ કે તમને મારો પોતાનો અનુભવ કહું, હું તો પાળક હતો, બોલો 1 વર્ષ પાળક તરીકે હું સિંગલ હતો, મારું લગ્ન થયું નહોતું. અને જેના ઘરે મુલાકાતે જઈએ એટલે વાહ સાહેબ ક્યારે લગ્ન કરો છો, સારા શબ્દોમાં ક્યારે લગ્ન કરો છો. કેટલાક તો વાત બતાવીએ, કોઈક વાત બતાવીએ. જો બાળકો માટે સમાજ આવું વિચારતો હોય, કુટુંબો આવું વિચારતા હોય, તો પછી જેઓ સેવામાં નથી, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી, એવાના પર માણસો કેવી રીતે વિશ્વાસ કરશે? અને એટલે જ આ લગ્ન થવું એ બહુ જરૂરનું છે. જેઓએ લગ્ન નથી કર્યું અને જે વફાદાર, મતલબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વફાદાર રહ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા રહ્યા છે, એમને ધન્યવાદ. એવો બધા પાઉલના જેવા કે જેઓ વ્યભિચારના પાપમાં નથી પડ્યા, લગ્ન કરીને પણ શુદ્ધ રહ્યા છે, બીછાનું નિર્મળ રાખ્યું છે, ખોટા વિચારો નથી કર્યા, એવા બધાને ધન્યવાદ. અને એનો મોટો બદલો તમને સ્વર્ગમાં મળશે. કેમ કે પાઉલે એવું કહે છે કે બધા હવે મારી જેમ એકલા રહે એવું હું ઈચ્છું છું, પણ બળવા કરતા પરણવું સારું. એટલે કે જો આવી ઈચ્છાઓ હોય તો લગ્ન કરવું સારું. એ આ બાઇબલનું શિક્ષણ છે જે દર્શાવે છે શા માટે વ્યક્તિએ લગ્ન કરવું જોઈએ, શા માટે વ્યક્તિએ લગ્ન કરવું જોઈએ. એટલે ફરી પાછા 1 કોરિન્થી 7મો અધ્યાય ને 5મી કલમ, આ પ્રભુએ કેવળ કહી દીધું એટલું નહીં કે લગ્ન સર્વમાં માન યોગ્ય છે. આપણે લોકો લગ્નને માન આપીએ કે ના આપીએ, પરમેશ્વર લગ્નને માન આપે છે. કેવી રીતે? તો 5મી કલમ આપણે જોઈએ કે છે, એકબીજાથી જુદા ના પડો, પણ માત્ર પ્રાર્થનામાં રહેવા માટે એકબીજાની સંમતિથી થોડી વાર સુધી જુદા પડો તો પડો, અને પછી પાછા એકઠા રહો. રખે ને તમે તમારા વિકારને વશ થયાને લીધે શૈતાન તમારું પરીક્ષણ કરે. બહુ સ્પષ્ટ રીતે પાઉલ સમજાવે છે, અને અહીંયા સમજી લેવાની જરૂર એ છે કે તમે એકબીજાથી જુદા ન પડો, અને પછી કે છે રહેવા માટે એકબીજાની સંમતિથી. એનો અર્થ શું થયો?
કે મારે જો પ્રાર્થનામાં લાંબો સમય રહેવાનું છે તો મારે મારા જીવનસાથીની સંમતિ લેવી પડશે. અને આ સંમતિ લેવી એટલે પરવાનગી લેવી. સંમતિ એટલે પૂછવાનું કે હું થોડો વધારે સમય પ્રાર્થનામાં વિતાવવા માંગુ છું, તો હું પ્રાર્થના માટે જાઉં. આ કોણ કે છે? પ્રભુનું વચન. પાઉલ શિક્ષણ આપતા એમ કે છે, અને એમ પણ કે છે સંમતિથી થોડી વાર જુદા પડો તો પડો અને ફરી પાછા એકઠા રહો. કેમ કે રખે તમે તમારા વિકારને વશ થયાને લીધે શૈતાન તમારું પરીક્ષણ કરે. શૈતાન તમારું પરીક્ષણ કરે. આ પાપમાં નહીં પડવા માટે શારીરિક સંબંધ અને માણસોની બધાની શુદ્ધતા જળવાઈ રહે માટે યહોવા ઘર બાંધે છે, માટે યહોવા કુટુંબની રચના કરે છે. આજે ઘણા બધા જુવાનો એમ કે છે આ મારી શારીરિક જરૂરિયાત તો લિવ ઇન રિલેશનશીપમાં પૂરી થઈ જશે. મારા મિત્રો છે જે લગ્ન કરવા નથી માંગતા, એમની સાથે મારી આ જવાબદારી અથવા મારી આ ભૂખ સંતોષાઈ જશે, મારી જવાબદારી મિટાઈ જશે. તો એવા લોકો વ્યભિચારના પાપમાં પડેલા છે. કેમ કે જેઓ લગ્ન બાહ્ય સંબંધમાં જોડાય છે એ બધા વ્યભિચારનું પાપ કરે છે. એ બધા વ્યભિચારના પાપમાં જીવન જીવી રહ્યા છે. અને અહીં પતિ પત્ની એકબીજાની સાથે ને સાથે રહે એ પરમેશ્વરની યોજના છે. અને સાથે સાથે બાળકો, પેઢી આગળ ચાલતી રહે. કેમ કે આજનો શાસ્ત્ર પાઠ છે ત્યાં બાળકોની વાત લખી છે. ત્યાં બાળકોની વાત લખી છે. અને ઉત્પત્તિ 1:28 એ ફળદ્રુપ ફળો વૃદ્ધિ પામો અને ફળવંત થાઓ અને ભરપૂર થાઓ, એ જે આશીર્વાદ આપ્યો છે એ બાળકો માટે. અને એ જ રીતે માલાખી 2:15 જે વાત લખવામાં આવી છે એ પણ આપણે જોઈએ. માલાખી 2:15, માલાખી 2:15 ત્યાં જે બાબત લખવામાં આવી છે આપણે જોઈએ. ત્યાં જણાવવામાં આવ્યું છે કે આ બાળકો વિશેની વાત. વળી જેનામાં આત્માનો અંશ હતો તેણે એ પ્રમાણે કર્યું નથી. તે એક જણે શા માટે એમ કર્યું? તે ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો માટે. એ માટે તમારા મન વિશે સાવધાન રહો ને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો. અહીંયા જે બાબત પ્રભુના પ્રબોધક દ્વારા કહી દેવામાં આવી છે, બાળકો માટે લગ્ન કરવાનું. બાળકો માટે લગ્ન વગરે બાળકો આજે બધા પેદા કરતા થઈ ગયા છે, એવું નહીં કરવાનું એ શિક્ષણ અહીં આપવામાં આવ્યું છે. અને કેટલાક લોકો તો ઘરમાં પત્ની છે અને બહાર જઈને સંતાનો પણ હોય એવી પરિસ્થિતિ ઊભી થાય એવા બધા લોકો માટેનું આ શિક્ષણ છે કે પત્ની સાથે ક્યારેય કપટથી વર્તો નહીં. પત્ની સિવાય બીજે ક્યાંય બહાર બાળક માટે પણ આવો સંબંધ ન રાખો. અને આપણે જાણીએ છીએ કે ઇબ્રાહિમ એની પત્ની સારાથી બાળકનું વચન આપ્યું હતું, છતાં પણ એ હાગારને પેટે એને દીકરો થયો. અને આજે આખા વિશ્વમાં જે યુદ્ધ ને બધી પરિસ્થિતિઓ છે એ આપણે બધા સારી પેટે જાણીએ છીએ કે આજે પણ એ તકલીફમાંથી લોકો બહાર આવી શક્યા નથી. એ સદાના માટે તકલીફ કાયમ રહેવાની છે. એ કેટલી ગંભીર બાબત છે એ દર્શાવવામાં આવ્યું છે. અને અહીં જે બાળકો માટે, અહીં પાછો બીજો એક પ્રશ્ન એવો થાય કે જે દંપતીને બાળક નથી તો એમનું શું? એમના માટે આ માલાખી 2:15 જે આત્મિક રીતે ધાર્મિક બાળકો પેદા થાય એના માટે એ ફરીથી કે કોઈને અવિશ્વાસી જીવનસાથી મળ્યા છે તો સુવાર્તા પ્રગટ કરીને એમને ખ્રિસ્તી કરી લે અને પછી એ રીતે આખી જિંદગી નીકાળી દે. એવી જ રીતે જેમને બાળકો નથી એ લોકો પણ કોઈકને સુવાર્તા પ્રગટ કરે. અને જો કોઈ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે તો એ જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે એ જે તે દંપતીના બાળકો બનીને રહેશે. એમના આત્મિક માતા પિતા, એમના આત્મિક માતા પિતા જેઓને પરમેશ્વરે આ આશીર્વાદથી વંચિત રાખ્યા એમ કહી ન શકાય. કેમ કે લગ્ન જીવનનો જે આશીર્વાદ આપ્યો છે ને એ એટલો મોટો આશીર્વાદ છે કે એમાં બાળકો હોય કે ના હોય એનાથી કોઈ ફરક નથી પડતો. અને માટે હું તમારા ઉત્તેજનના માટે એક વાત કહીશ કે જ્યારે હાન્નાને બાળકો થતા નહોતા ત્યારે એલ્કાના જેને બાળકો થયા એને વધારે પ્રેમ નહોતો કરતો. પણ એલ્કાનાના શબ્દો તો જુઓ. આ લગ્ન જીવનની, કૌટુંબિક જીવનની આ
ખૂબી છે, એ આ આધાર છે. એલ્કાના એવું કે છે, હાનના દુખીને દુખી રહે છે કે મને જ કેમ બાળકો નહીં, મને કેમ બાળકો નથી, આ પનીનાને બાળકો થાય મને કેમ ન થાય, અને એ રડી રડીને પ્રાર્થના કરે, દુખી થયા કરે. એલ્કાના એને કહે છે, 10 બાળકો કરતા હું તને વધારે નથી શું? 10 બાળકો કરતા વધારે હું તને નથી રાખતો? 10 બાળકો કરતા વધારે હું તને પ્રેમ નથી કરતો? આ છે દાંપત્ય જીવનનો આશીર્વાદ. અને જો પરમેશ્વરે જે દંપતીને બાળક નથી આપ્યા અને પતિ પત્ની બંને સાથે છે, એવા દંપતીઓને ધન્યવાદ, એવા દંપતીઓને ધન્યવાદ. અને હાય એવા લોકોને કે જેમને બાળક ન થયા ને છૂટાછેડા આપી દીધા, એમને પરમેશ્વરનો શ્રાપ લાગશે. અને એ શરદ મેકવાનના શબ્દો નથી, માલાખી પ્રબોધક દ્વારા લખેલું છે, તમારા પત્ની ત્યાગને હું ધિક્કારું છું, તમારા પત્ની ત્યાગને હું ધિક્કારું છું. આ પ્રભુના પવિત્ર વચનો છે. કારણ શું? બાળકો ન થયા એટલે છોડી દીધા. એલ્કાના જેવું મન હોવું જોઈએ કે 10 બાળકો કરતા તને હું વધારે નથી શું? યાકૂબ, લેયા અને રાહેલ બે પત્ની. લેયાને બાળકો થતા હતા, રાહેલને નહોતા થતા. અને યાકૂબ કોને પ્રેમ કરે છે? રાહેલને વધારે પ્રેમ કરે છે. માટે જેઓને બાળકો નથી તેઓના માટે પણ કોઈ બહાનું નથી કે તેઓ અલગ થઈ જાય, પણ તેઓ પ્રભુની પાસે માંગે. અને બસ એક જ રીત નથી, અહીંયા માલાખી દ્વારા કહી દીધું કે ધાર્મિક બાળકો, આત્મિક બાળકો એ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કોઈકને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપીને, ખ્રિસ્તમાં મેળવી લઈને એ આપણા કુટુંબના સભ્યો બને, એ આપણા સંતાન બને, આત્મિક સંતાન બને. એ પરમેશ્વરની યોજના છે. અને બધાને પરમેશ્વર આવો લાવો નથી આપતા. એ કેટલાક ચુનંદા ખાસ જે કરી શકે છે એવાને જ આવી તક આપે છે. અને એમાં એ ક્યારે ખબર પડે? જ્યારે માલુમ થાય કે યહોવા ઘર બાંધે છે, યહોવા એ ઘર બાંધે છે. એ જ્યારે આપણને માલુમ પડે ત્યારે આ બધી વાતો આપણને સમજાય, ત્યારે આપણે આ બધું શીખી શકીએ અને સમજી શકીએ. અને બાળકો એ આશીર્વાદ તો છે, પણ એટલો મોટો આશીર્વાદ નથી કે મને બાળકો નથી એટલે હું દુઃખી જ રહ્યા કરું. પણ હું પરમેશ્વરનો આભાર માનું મારા જીવન સાથીના માટે. હું પરમેશ્વરની પાસે માંગુ કે મને એવા લોકો આપો કે જેમને હું તમારી વાત કહું અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરી લે અને એ અમારા ઘરના સભ્યો બની જાય, અમારા સંતાન બની જાય. અને એ રીતે પણ આગળ વધાય. ચોથી જે બાબત છે એ શુદ્ધિકરણ. બંને જણનું શુદ્ધિકરણ થાય, કેમ કે છેવટે આપણે સ્વર્ગમાં રહેવાનું છે. આ સડી ગયેલી પૃથ્વીમાં ને પૃથ્વીમાં નથી રહેવાનું. ખરાબ થઈ ગયેલી, ભ્રષ્ટ થઈ ગયેલી, પાપી પૃથ્વીમાં નથી રહેવાનું, કે જ્યાં આ ખરાબ અને ભ્રષ્ટ અને પાપના કારણે લોકોના હૃદયોમાં સડો લાગ્યો છે. લોકોના હૃદયોમાં પણ સડો લાગેલો છે. અને એવા સડો લાગેલા હૃદયોવાળા લોકોની સાથે રહેવું એના કરતાં સ્વર્ગમાં રહેવું એ વધારે સારું રહેશે. પણ એ ક્યારે સ્વર્ગમાં રહી શકીશું? જ્યારે આપણું શુદ્ધિકરણ થાય ત્યારે. અને ક્યારે આપણું શુદ્ધિકરણ થશે? પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળીને શુદ્ધ કરી. એફેસીઓને બધા મોટા ભાગના લગ્ન પ્રસંગે આ જ શાસ્ત્ર પાઠ વંચાયો છે. એફેસી 5:21-33. અને ત્યાં વાત લખી છે કે જેમ મંડળીને ખ્રિસ્ત દાગ કે કરચલી વગરની કરે છે, એવી જ રીતે પુરુષ સ્ત્રીને દાગ કે કરચલી વગરની કરે અને સ્ત્રી પુરુષને દાગ કે કરચલી વગરના કરે. બંને શુદ્ધ થાય, બંને તૈયાર થાય કે સ્વર્ગમાં સદાકાળ તેઓ સાથે રહે. અને એટલે જ લગ્ન વખતે આશીર્વાદ આપવામાં આવે છે. તેઓ બંને એવી રીતે જીવે કે તેઓ બંને સ્વર્ગના રાજ્યમાં સ્થાન પ્રાપ્ત કરે. આ લગ્નનો આશય છે, આ લગ્નનો હેતુ છે કે લગ્ન કરીને પતિ પત્ની એવી રીતે સાથે રહે કે એમને સ્વર્ગમાં જીવન પ્રાપ્ત થાય.
શુદ્ધ થાય, બંને શુદ્ધ થાય. અને મને કહેવા દો કે જો કોઈ પતિ પત્નીના સંબંધમાં કોઈ પણ પ્રકારે, કોઈ પણ કારણે, કોઈ પણ બાબતના લીધે દૂરીઓ આવી ગઈ છે, તો આજે આ વચન તમારા બધાના માટે છે. જે પતિ પત્નીના સંબંધમાં દૂરીઓ આવી ગઈ છે, એકબીજાથી અંતર બનાવી લીધું છે, એકબીજા સાથે વાતચીત કરતા નથી, એકબીજા સાથે શારીરિક ભૂખ તો છે, ઈચ્છા તો છે, પણ સંબંધમાં બંધાતા નથી, એકબીજાના પ્રેમની કે લાગણીઓની કદર કરી નથી, એકબીજાની કાળજી લીધી નથી, એકબીજાની બતાવી દેવા માટે ઉતાવળા થયા છે, એકબીજાથી અળગા રહેવા માટે મન બનાવી લીધું છે. એ ચાહે કોઈ બાહ્ય પરિબળ હોય કે ચાહે પોતાના જીવન સાથી તરફથી પરિબળ હોય, આ શૈતાન એવા લોકોમાં કામ કરી રહ્યો છે કે જેને પોતાના જીવન સાથીથી અળગા કરી દીધા છે. કેમ કે યહોવા ઘર બાંધે છે, યહોવા કુટુંબ વાળા બનાવે છે, યહોવા જીવન સાથી આપે છે. એટલે જે કોઈ કુટુંબમાં જો દૂરીઓ આવી ગઈ છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર, પરમેશ્વર સર્વશક્તિમાન પરમેશ્વરની ખાતર, કોઈ પણ પ્રકારની નબળાઈ હોય, કોઈ પણ પ્રકારની ભૂલ હોય, તો એકબીજાને માફ કરી દો. જો એ નહીં થાય તો એ શુદ્ધિકરણની પ્રક્રિયામાં આપણે સામેલ થઈ શકતા નથી. અને જે કોઈ પોતાના જીવન સાથીને માફ ન કરી શકે, એ બીજા બધાને શું માફ કરવાના? એ બીજા બધાને શું માફ કરવાના? આજે આ લગ્નને આપણે બહુ રમતમાં લઈ લીધું છે. ફાવ્યું તો ઠીક, નહીં તો આપણે આપણી રીતે જોઈ લઈશું. લગ્ન એના માટે નથી, લગ્ન નિભાવવા માટે જ છે. લગ્ન શબ્દનો જ અર્થ સમજતા નથી અને લગ્ન કરી બેઠા છે. હવે પ્રભુ એમ કે છે, હું તમને સંભાળી લઈશ, તમે મારી આણ સ્વીકારો, તમે મારી પાસે આવો, તમે મારું વચન વાંચો, તમે મારા વચનોમાંથી શીખો કે આ સંબંધોને કેવી રીતે મજબૂત કરી લેવાય, કેવી રીતે કુટુંબને બચાવી લેવાય, કેવી રીતે કુટુંબમાં પ્રેમથી ભરપૂર થઈ જઈએ, કેવી રીતે એકબીજાની જરૂરિયાત પૂરી કરીએ. આજે ઘણા બધા છે જે પોતાના બાળકોના માટે થઈને એક છત હેઠળ તો રહી રહ્યા છે, પણ એકબીજા માટે પ્રેમ નથી, એકબીજા માટે માન નથી, એકબીજા માટે કડવાહટ છે. આ બધું શૈતાનનું કામ છે, જે દૂર થવું જ રહ્યું. કેમ કે લગ્ન એ શુદ્ધિકરણના માટે છે, લગ્ન એ સ્વર્ગમાં જવા માટે, એ ઘરમાં રહીને પ્રેક્ટિસ કરવાની આ વચનોની, અને ઘરમાં રહીને શુદ્ધ થતું રહેવાનું, અને બહાર જઈને લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપવાની. અને આ લગ્ન એટલા માટે પરમેશ્વર બાંધે છે, કુટુંબ એટલા માટે પરમેશ્વર બાંધે છે કે ખ્રિસ્ત અને મંડળીનો રહસ્યમય સંબંધ, આ તો એક મર્મ છે. હું તો ખ્રિસ્ત અને મંડળી સંબંધી કહું છું, અને છતાંય પતિ પોતાના પત્નીને પ્રેમ કરે અને પત્ની પોતાના પતિને આધીન થાય. આ પાઉલના શબ્દો છે, જે એફેસીઓને પત્ર 5મો અધ્યાય 31 અને 32મી કલમમાં લખે. આપણે જ્યારે આપણા જીવનસાથી સાથે જોડાઈએ છીએ, પતિ પત્ની સાથે આવે છે, ત્યારે જ એ ખ્રિસ્ત અને મંડળીનું જે રહસ્યમય સંબંધ છે એને સમજી શકશે. એનો અર્થ એ થયો કે જેઓ ખ્રિસ્તને સમજવા નથી માંગતા, જેઓ મંડળીને વિશ્વાસુ નથી, જેઓ ખ્રિસ્તને જીવન સોંપ્યું નથી, એ કૌટુંબિક જીવનને સમજતા જ નથી. જો આપણે કુટુંબિક જીવનને માન નથી આપ્યું, તો આપણે આ પરમેશ્વરના મર્મોને સમજ્યા નથી. અને ખ્રિસ્ત મંડળીને લેવા માટે આવી રહ્યા છે. ખ્રિસ્ત મંડળીની સાથે લગ્ન કરશે, ખ્રિસ્ત મંડળીની સાથે સદાકાળ રહેશે. અને આ મંડળી કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકો. એટલે જો હું મારા પત્ની સાથે વિશ્વાસુ નથી, મારા દાંપત્ય જીવનને પ્રથમ સ્થાન આપતો નથી, તો મને ઈસુ ખ્રિસ્તની પડી નથી, મને સ્વર્ગની પડી નથી. મારું જે થવાનું હોય થાય, પણ તને તો હું બતાવી દઈશ. હું ભલે નરકમાં જઈ ચડું, પણ તને તો હું બતાવી દઈશ. અને આજે ખ્રિસ્તીઓ ટોપ પર આવી ગયા ડિવોર્સમાં, આ બતાવી દેવાના ચક્કરમાં. નાની નાની વાતમાં બધા છૂટાછેડા સુધી કોર્ટમાં સીધા પહોંચી જવાનું. અને અહીંયા યહોવા ઘર બાંધે છે. અને જો યહોવાએ ઘર બાંધ્યું છે, તો માણસો તોડનારા કોણ? અને એટલે જે પરમેશ્વર પિતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જેને દેવે જોડ્યું એને કોઈ માણસ કદી જુદું પાડે નહીં. જેને દેવે જોડ્યું એને કોઈ માણસ કદી જુદું પાડે નહીં. હવે મારો સમય તો પૂરો થઈ ગયો છે, પણ આ લગ્ન જે
જેને આપણે સમજવા માંગીએ છીએ, તો સૌથી પહેલી બાબત એ છે કે લગ્ન બાઇબલમાં એની કેવી રીતે શરૂઆત થઈ, તો એ તો આપણે જાણીએ છીએ કે આદમ હવાને સાથે લાવ્યા અને લગ્ન થયું. પણ શરૂઆતથી એવી કોઈ બાઇબલમાં કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે એ ધાર્મિક અથવા તો સામાજિક મેળાવડો થાય ને બધા સાથે મળીને આવે અને એક પુરુષ ને સ્ત્રી લગ્ન કરે. એવી વ્યવસ્થાની વાત લગભગ ક્યાંય જોવા મળતી નથી. પણ હા, નવા કરારમાં એ આવે છે. પણ સૌથી પહેલી વાત લગ્નની આવે છે ત્યારે કે નૂહના વખતમાં લોકો પરણતા હતા અને પરણાવતા હતા. ત્યાં એ લિવ ઇન રિલેશનશિપ જેવું કહી શકાય. અથવા તો છેક ઇબ્રાહિમના સમયમાં ઈસાકના લગ્નની વાત આપણે જાણીએ છીએ કે ઈસાકના માટે એલિયાઝર જઈને રીબકાને લઈ આવ્યા અને પછી દૂરથી ઈસાકે જોઈ કે રીબકા આવી રહી છે, દોડીને ગયો અને લઈ આવ્યો અને તંબુમાં લઈ ગયો અને તે તેની પત્ની થઈ. આ લગ્ન. એક પુરુષ એક સ્ત્રીની સાથે એક સંબંધ બાંધે એટલે લગ્ન થઈ ગયું છે. એ આ પ્રાચીન સમયની વાત, આ પ્રાચીન સમયની વાત. અને જરા કલ્પના તો કરો કે નૂહના સમયમાં લગ્ન કરવું એ ત્યારે ગુડિયા ગુડ્ડીના ખેલ જ હતા, બધા રમત જ હતી. જેને જ્યાં ફાવ્યું ત્યાં ને જેટલાની સાથે ફાવ્યું એટલાની સાથે લગ્ન કર્યા કરે, કેમ કે લોકોના મન ભૂંડાઈથી ભરાઈ ગયેલા હતા. આ બાબત ત્યાં લખવામાં આવી. પછી આ ઇબ્રાહિમની વાત, પછી આ યાકૂબ કે 7 વર્ષ સુધી પોતાની પત્ની માટે મજૂરી કરી અને જેને એ પ્રેમ કરતો હતો એના માટે 14 વર્ષ સુધી એને મજૂરી કરી. આ લગ્નની રીત. અને પછી આગળ જતા બીજા ઘણા બધા લગ્નો વિશે બાઇબલમાં લખવામાં આવ્યું છે. અને એ જે લગ્નો વિશે લખવામાં આવ્યું છે એમાં કાલેબ એની દીકરીનું લગ્ન એવા વ્યક્તિ સાથે કરાવશે જે યુદ્ધ જીતી લેશે. એવા લગ્નની પણ વાત છે. ને ત્યાં પાછું કાલેબની દીકરી કે છે, દહેજમાં તે મને જમીન તો આપી, હવે કુવા પણ આપ. એટલે એની દીકરી એમ કે છે, હવે હું મારા પતિની, હવે મારા પતિનું કલ્યાણ થાય, એ જ મારું જીવન. અને આજે ઘણા બધા સ્ત્રીઓ લગ્ન પછી મારી માં અને મારા બાપા, હું એમ નથી કહેતો કે છોડી દેવાનું, હું એમ નથી કહેતો કે છોડી દેવાનું, અને બાઇબલ પણ નથી કહેતું કે છોડી દો, મૂકી દો, કોઈ કોઈની કાળજી ન લે. એ તો ખ્રિસ્તીપણું છે. એ તો આપણી સામાન્ય સેવા છે. કોઈ પણ જરૂરિયાતમંદની મદદ કરું. તો મારા સાસુ સસરાની સેવા હું ન કરું? મારા સાસુ સસરાની સેવા હું ન કરું કે જેમણે પોતાની દીકરી મને મારી જીવન સાથી બનવા માટે આપી દીધી. કેટલાકને હું વ્યક્તિગત રીતે જાણું છું જે પોતાના સાસુ સસરાની એટલી સારી રીતે સેવા કરે છે. એવા લોકોને ધન્યવાદ. અને તેઓ બહુ મોટો બદલો પામશે, સ્વર્ગમાં બદલો પામશે. બંને પક્ષે સાસુ સસરા, હા, બંને પક્ષે જેઓ સેવા કરે છે એમને બહુ મોટો બદલો મળશે. કેમ કે છેવટે તો બધા ઘરડા થવાના, વૃદ્ધ થવાના, અને બધાને કોઈક સેવા કરનાર હોય, કોઈ હૂંફ આપનારું હોય, કોઈ સમજનારું હોય, એવી બધાને જરૂર છે. અને ભવિષ્યની પોતાની જરૂરિયાતનું ભાન ન હોય એવા લોકો પોતાના મા બાપને કે પોતાના સાસુ સસરાને એમ જ મૂકી દે બીજાના ભરોસે. લગ્ન એટલા માટે આપવામાં આવ્યું છે કે આપણે એને બરાબર સમજીએ, અને બાઇબલ એ આપણને શીખવે છે. યાકૂબની વાત આપણે જોઈ, બોઆઝ અને રૂથના લગ્નની વાત જોઈ. રૂથ એ વિદેશી સ્ત્રી અને બોઆઝની સાથે એનું લગ્ન થયું, એ પણ આપણે જાણીએ છીએ. અને એ કેટલો મોટો આશીર્વાદ કે ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં રૂથનું પણ નામ સામેલ થઈ જાય. દાઉદની એ દાદી બની ગઈ, દાઉદની એ દાદી બની ગઈ. અને એલ્કાના હાન્નાની વાત જોઈ. યુસુફ અને મરિયમનું લગ્ન. ઘણા બધા એમ કે છે કે આ તો હજુ વેવિશાળ જ થયું હતું, સગાઈ જ થઈ હતી, અને ત્યાં જાણ્યું કે ગર્ભવતી છે. અને છતાં પણ એ બંને પછી પતિ પત્ની તરીકે સાથે રહ્યા. અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી એ બંને પતિ પત્ની તરીકે રહેવા લાગ્યા. અને પછી બાઇબલ એમ કે છે કે એમને ફરી બીજા બાળકો પણ હતા. એટલે કે આવા કોઈ ખાસ કારણના લીધે પણ યુસુફે મરિયમને મૂકી દીધી નહીં ને, એમ પરમેશ્વરની યોજના પૂરી કરી. તો જો આપણને જીવન સાથી મળ્યા છે તો એ કોઈક રીતે પરમેશ્વરની યોજના પૂરી થવાની છે એટલે આપવામાં આવ્યા છે, એમને નિભાવવા જ રહ્યા.
પસંદ હોય કે ના હોય, મનગમતું પાત્ર મળ્યું કે ન મળ્યું, સુંદરતા પ્રાપ્ત થઈ કે ન થઈ, પણ એ નિભાવવું જ રહ્યું. અને છેવટે પછી ખ્રિસ્ત અને મંડળી. અને માટે જે કોઈ આ પતિ અથવા પત્ની ત્યાગ કરે છે એમના માટે તો બહુ ભયાનક વચનો પ્રભુના વચનમાં લખવામાં આવ્યા છે. પરંતુ છેવટે ખ્રિસ્ત અને મંડળી એ કંઈ નવા કરારનો જ ટોપિક નથી. જૂના કરારમાં પણ પરમેશ્વર પિતા ઇઝરાયલને પોતાની પત્ની તરીકે એને સંબોધે છે. અને યશાયા 54 અને 5 એ કહે છે, તારા કર્તા એટલે કે તારા સર્જનહાર તારા પતિ છે. તારા સર્જનહાર તારા પતિ છે. યર્મિયા 3:1-13 તો ટાઇટલ જ ઉપર કેવું આપ્યું છે ખબર છે? જે બાઇબલમાં ઉપર ટાઇટલ આપવામાં આવ્યું હોય, બેવફા ઇઝરાયલ. એમણે વ્યભિચારનું પાપ કર્યું છે, જે બીજા બધા પાસે ગયા છે. જો કે એ મૂર્તિ પૂજાની વાત હતી, પણ જે શબ્દો વાપરવામાં આવ્યા છે એ વ્યભિચાર. કેમ કે વ્યભિચાર એટલો બધો વ્યાપેલો હતો જૂના કરારમાં, નૂહના સમયમાં, પછી કરિન્થની મંડળી, પછી એફેસસની મંડળી, અને માટે આ બધું શિક્ષણ આપવાની જરૂર પડી. અને આજે આ વચન પ્રભુ આપણી પાસે લાવ્યા. આપણે શું માનીએ કે આજે નૂહના જેવો સમય ફરી પાછો આવ્યો નથી? કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો હવે એમ કહ્યું કે તમે વ્યભિચારનું કૃત્ય કરો એ જ વ્યભિચારનું પાપ નથી, પણ તમે વિચાર પણ કરો ને તો એ પણ વ્યભિચારનું પાપ છે. અને આજે સૌથી વધારે જ્યાં જુઓ ત્યાં વ્યભિચાર જ, જ્યાં જુઓ ત્યાં દેહ પ્રદર્શન. એ સોશિયલ મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય કે ટેલિવિઝન હોય કે આજની બધી મૂવીઝ હોય, બધે વ્યભિચાર અને વ્યભિચાર જ. અને આજના બધા કુટુંબોમાં જુઓ તો ત્યાં પણ વ્યભિચાર. કેમ કે આપણે હવે સારી બેઠે જાણીએ છીએ કે એકબીજાનો ત્યાગ કદી કરવો નહીં, અને લગ્ન બાહ્ય સંબંધ એ વ્યભિચાર છે. અને આવા પાપથી બચી જઈએ માટે પરમેશ્વર એ કુટુંબને બાંધે છે, કુટુંબને રક્ષણ પૂરું પાડે છે, અને એ બાળકો પણ આપે છે કે જેમને એવી રીતે તૈયાર કરવાના કે ફરીથી પ્રભુને સોંપાઈ જાય. અને એટલે જ પછી હું એવા બાળકોને પણ તૈયાર કરું કે જે કદાચ બાયોલોજિકલી મારા નથી, પણ એ પ્રભુને સોંપાઈ જાય અને એમ સ્વર્ગમાં એ બધા મારા બાળકો બની જાય. ભલે મારા બાયોલોજિકલ બાળકો નથી, પણ એ બધા સ્વર્ગમાં મારા બાળકો હોય. આપણને આ કૌટુંબિક જીવનને પ્રભુના વચનોથી સમજવું પડશે. કેમ કે આ બાઇબલ શરૂઆતમાં લગ્ન, આખું બાઇબલ લગ્ન જીવનને કેવી રીતે નિભાવવું એનું શિક્ષણ, અને છેલ્લે પ્રકટીકરણમાં છેલ્લે ખ્રિસ્તનું મંડળી સાથે લગ્ન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા, અને ત્યાં આપણને પહેલું સામાજિક મેળાવડો અને લગ્નનું જાણે કે કંઈક ફંક્શન એવું લાગ્યું, અને ત્યાં પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો, અને ત્યાં એ પ્રસંગ આશીર્વાદિત થઈ ગયો, આનંદિત થઈ ગયો પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીથી. આજે આપણે આ લગ્નને માન આપ્યું નથી. આજે લગ્ન થતું હોય ને ત્યારે કેટલાક આવીને વિનંતી કરે છે, લગ્નને માન આપવું એટલે શું? લગ્નને માન આપવું એટલે કોઈ પણ સ્ત્રી ને પુરુષ લગ્ન કરે છે, અને એ સ્થાને જો હાજર છું તો હું પૂરી ગંભીરતા સાથે, પ્રાર્થના સાથે હું પ્રભુના ચરણોમાં બેસીશ કે એક પુરુષ અને એક સ્ત્રી જોડાઈ રહ્યા છે, એ લગ્નમાં જોડાઈને છેક સ્વર્ગ સુધી પહોંચે, માટે હું પ્રાર્થના કરીશ. પણ આજે તો કેટલાક કુટુંબો આવીને વિનંતી કરે છે, સાહેબ એક બાજુ ચર્ચમાં લગ્ન થવા દેજો અને બીજી બાજુ લગ્નની છૂટ, જમવાની છૂટ આપી દેજો ને, એટલે મોડું ના થઈ જાય, અમારા સગા સંબંધીઓ સચવાઈ જાય. આ ખ્રિસ્તી લોકો આવી વાતો કરે છે. બાઇબલ તો લગ્નને માન આપે છે, સર્વમાં માન યોગ્ય. પરમેશ્વરે લગ્નના માન આપતા એમ કે છે, તમારે પ્રાર્થના કરવા જુદા ના પડવો હોય તો ભેગા ને ભેગા રહો લગ્નના સંબંધમાં. આટલું બધું માન આપે છે. અને આ માણસ એમ કે એક બાજુ જમવાનું ચાલુ કરો અને એક બાજુ લગ્ન થવા દો. અને કેટલાક તો લગ્ન થતું હોય ત્યારે બહાર જમવાનું ના હોય તોય બહાર બેસી રહ્યા. એ લોકો એવું દર્શાવે છે કે અમને આ લગ્ન માટે સહેજે માન જ નથી. એ મારું પોતાનું હોય કે બીજાનું હોય, મને લગ્ન માટે કોઈ માન નથી. પણ બાઇબલ તો એવું કે છે કે લગ્ન સર્વમાં માન યોગ્ય છે, અને એ જો પરમેશ્વરની ઉપસ્થિતિમાં થતું હોય તો આપણે કેટલા બધા આશીર્વાદિત લોકો છીએ કે આપણું લગ્ન એ નૂહના સમયમાં થતું હતું એમ નથી થતું. આપણું લગ્ન એ જૂના કરારના સમયમાં થતું હતું એવી રીતે નથી થતું.
પણ આપણું લગ્ન પરમેશ્વરની પવિત્ર ઉપસ્થિતિમાં, લોકો વિશ્વાસીઓની હાજરીમાં એ લગ્ન થાય. પ્રભુના વચનો પ્રમાણે એકબીજાને કોલ કરાર આપવાના, મંડપ વખતે સંદેશો, પ્રભુના વચનો, આભાર સ્તુતિની મીટિંગ વખતે વચનો, અને પછી લગ્ન પહેલા પણ વચનો. અને છતાંય બધા લગ્નને જે માન આપવું જોઈએ, એ આખા લગ્ન પ્રસંગને દીપાવવા માટે, મન લેવાને માટે જાત જાતની તૈયારીઓ કરો. પ્રાર્થના કદી કરી? લગ્ન નક્કી થયું તો સૌથી વધારે પ્રાર્થના થવી જોઈએ કે હવે એક નવા સંબંધની, નવા કુટુંબની શરૂઆત થઈ રહી છે, જ્યાં પરમેશ્વરની સૌથી વધુ જરૂર પડશે. પણ ત્યારે તો આનંદ, વારે ઘડીએ લગ્ન નથી થતા. લગ્ન જીવનમાં એક વખત થાય છે, એટલે પૂરો આનંદ મનાવવાનો. એ આનંદ મનાવવામાં અને મનાવવામાં પરમેશ્વર નારાજ થઈ જાય છે. લગ્નને માન આપતા નથી અને સમય સાચવતા નથી. જો કે હવે દર અડધા કલાકના 5,000 દંડ કર્યો એટલે થોડી પરિસ્થિતિ બદલાઈ છે. એ પેલા નાણાં આપવાના ડરથી, પૈસા ખિસ્સામાંથી કાઢવા પડે એના ડરથી. બાકી જેમની પાસે નાણાં છે તો એમાંય પાછું એવું કહેતા હોય, આપી દઈશું. કેટલા આપવાના છે? અરે 15 લાખ ખર્ચો કરે છે તો થોડા વધારે. આવા લોકો લગ્નને માન નથી આપતા. અને પછી આપણા સમાજમાં બધી તકલીફો હોય. મેં બહુ બધો તમારો સમય લઈ લીધો, માફ કરજો, પણ અહીં પૂરું થતું નથી. આપણે વધુ આ લગ્ન વિશે, કૌટુંબિક જીવન વિશે વધુ ક્યારેક ફરીથી આપણે જોઈશું. અને પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે. અને આવો આપણે અત્યારે પ્રાર્થનામાં નમીએ. અત્યારે ખાસ રીતે પ્રાર્થના કરીએ. હું મારા જીવનસાથી માટે પ્રાર્થના કરીશ. હું મારા આજના પતિ પત્નીના સંબંધના માટે પ્રાર્થના કરીશ. હું મારું પોતાનું જીવન ફરીથી સમૃદ્ધ અને પ્રેમથી ભરપૂર કરી લેવા માટે પ્રભુની સહાય અત્યારે માંગી લઉં. અત્યારે હું મંડળીના કુટુંબો માટે પ્રાર્થના કરું કે જે કુટુંબોમાં શૈતાને કામ કર્યું છે, જે કુટુંબોમાં મનમોટાવ થયો છે, જે કુટુંબોમાં કજિયા કંકાસ આવ્યા છે, જે કુટુંબોમાં પતિ પત્ની એકબીજાથી અલગ રહે છે, એ બધા આજે પરમેશ્વરની આણ સ્વીકારે, પરમેશ્વરના પ્રેમથી ભરપૂર થાય, એકબીજા સાથે જોડાઈ જાય. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, મારા પત્નીના માટે, મારા જીવન સાથીના માટે હું તમારો ખૂબ જ આભાર માનું છું. તમે મને ડાહી પત્ની આપીશ, મારા કરતાં વધારે સમજદાર પત્ની આપીશ, મારા સ્વભાવને સહન કરનાર પત્ની આપીશ. પ્રભુ, તમારો ખૂબ જ આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું. પવિત્ર પ્રભુજી, ઘણી બધી વખત મારી પત્નીને હું પ્રેમ દર્શાવવામાં ઊણો ઉતર્યો છું. ઘણી બધી વખત મેં ગુસ્સો કરી દીધો છે. ઘણી બધી વખત મેં એમને સમજવાનોય પ્રયત્ન કર્યો નથી. ઘણી બધી વખત મારો અહંકાર પણ વાતચીત, વ્યવહારમાં આડે આવ્યો હશે. આ બધું તમે જાણો છો. પ્રભુ, મને માફ કરો. પ્રભુ, તમે મને માફ કરો. અને અમને બંનેને વધુ એકબીજાને પ્રેમ કરવા, એકબીજા સાથે જોડાયેલા રહેવા અને તમારી સાથે જોડાયેલા રહીને આ કૌટુંબિક જીવનનો આનંદ માણવાને કૃપા આપો. અને પ્રાર્થના કરું છું, આ મારી મંડળીમાં જે લોકોના કૌટુંબિક સંઘર્ષ છે, જેઓ એકબીજાને સમજી શક્યા નથી, જેઓ તમને સમજી શક્યા નથી, જેઓ તમારા વચનો સમજી શક્યા નથી, જેઓ તમારી યોજનાને સમજી શક્યા નથી, આ બધાને પ્રભુ તમે સહાય કરો, મદદ કરો. અને પ્રભુ, એ તૂટતા કુટુંબોને તમે બચાવી લો. અને પવિત્ર પ્રભુ, આગ્રહથી વિનંતી કરું છું કે તમે પુનઃસ્થાપિત કરો. તમારો પ્રેમ બધા કુટુંબોમાં રેડી દો, તમારી સમજ બુદ્ધિ બધા કુટુંબોમાં રેડી દો. અને પવિત્ર પ્રભુ, તમારી સલામતી અને તમારી સુખાકારી, તમારી સમૃદ્ધિ અને એકબીજા માટેની કમિટમેન્ટ, એકબીજા માટે જોડાયેલા રહેવા માટે, એકબીજાની લગની અને લગન લાગી જાય એવો પ્રેમ પ્રભુ તમે જીવંત કરો, પુનઃસ્થાપિત કરો. એવી વિનંતી કરતા અમે બધા તમારા હાથોમાં સોંપાઈ જઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે માંગીએ છીએ. આમેન.